તો ચાલો તમને કહી જ દઉં કે કેમ બધા ભેગા થયા છે. તો અમારા નશાના લીધે છે ને આખું ઘર પૂરું જ થઈ ગયું, એટલે પૂરું જ. કોઈ હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં. તો વ્લોગની શરૂઆત થાય છે સવારના 9:30 અને અત્યારે હું બનાવું છું મેગી. જો તો મેગી કેમ બનાવું છું આજે સવારમાં એ તમને આગળ વ્લોગમાં હું જણાવીશ. તને લાગે છે ને આશ્રમમાં મૂકી આવું છું, હેરાન કર્યા કરે છે. મને બહુ જ તો ગાઈસ આજે મેં છે ને આ શું કહેવાય એને એ કલર કરવા જાઉં છું. તો થોડો કલર બચ્યો છે ને તો હું કરી દઉં. આજે ફ્રી છું, અત્યારે જમવાનું નહીં બનાવતી, એટલે ચાલો. પેલી પાટલી મને મૂકી આપી દો. થેન્ક યુ બેટુ. કલર મેં કરી દીધો અને તમને બતાવું તો બંદોબસ્તમાં ગયા હતા ને ત્યાંથી લાવ્યા છે આ મિતિક્ષા માટે આસ્તાનું બેગ લાવ્યા છે. બેગ અને બોટલ. મારા માટે તો કશું નહીં લાવ્યા. ફેસ વોશ લાવ્યા એવું કે મારા માટે મસ્ત છે. મારી મિતિક્ષા ખુશ થઈ જશે. તો જો આ પાંડાવાળું બેગ લાવ્યા છે આસ્તા માટે. તો આસ્તા નહીં સ્કૂલે જતી, હજુ નહીં આંગણવાડીમાં જતી. તો આવતા વર્ષથી છે ને, એટલે કે ચાલુ થાય ને તો પછી એને મોકલવાની છે, એટલે એના માટે લાવ્યા છું. કેવું દેખાય? ક્યુટ ક્યુટ કે ડરાવનું? તો બપોરના 12 વાગી ગયા છે અને અત્યારે બધા આવી ગયા છે. રેખાબેન છે, સુનિતાબેન છે, પ્રશાંત દીદી છે અને તિલક પાર્ટી છે. તો કેમ આવ્યા છે તમને આગળ વિડીયોમાં જણાવીશ. તો અત્યારે મારા હસબન્ડને ભૂખ લાગી છે, ચક્કર આવે એવું કે તો જમવાનું તો નહીં બન્યું અત્યારે. તો એમના માટે બેસનના ચીલા બનાવું છું હું.
શીરો છે ને હંમેશા ક્રિસ્પી હોય ને તો મસ્ત લાગે. तो यहाँ मम्मी देखो बैग बंद कर से ठीक તો અત્યારે હું ચા બનાવું છું. તો 2-3 એવા મહેમાન આવ્યા છે, એટલે કે પપ્પાના ફ્રેન્ડ આવ્યા છે. જ્યારે પપ્પા જોબ કરતા હતા ને તો એમના ફ્રેન્ડ છે બધા, તો એમના માટે હું ચા બનાવું છું. અને પ્રશાંત જીજુને છે ને બેડરૂમમાં સોડાયા, કેમ કે આ બાજુ કોઈને કોઈને આજે આવ્યા જ કરે છે. અને જીજુ છે ને નોકરી કરી આવે તો એમને આરામ કરવા જઈએ છીએ. આજે પણ ગરમી છે હા, પણ કાલ કરતાં થોડી ઓછી છે. કાલની ગરમી તો બહુ જ હતી. પણ આ ફ્રેન્ડ ચાલ્યા, તમને બતાવું, પાછળથી બતાવું તો જાય છે. તો તડકામાં છે ને કેપ્ચર નહીં થતું બરાબર. તો ચાલો તમને કહી જ દઉં કે કેમ બધા ભેગા થયા છે. તો અમારા ગામમાં, એટલે કે અમારું નાનું મસ્તું ફળ્યું છે, એટલે બધા કુટુંબના જ થાય છે. તો ત્યાં એક છોકરાનું મરણ થયું છે. અને કહેવાય ને કે નશાના લીધે છે ને આખું ઘર પૂરું જ થઈ ગયું. એટલે પૂરું જ, કોઈ નહીં, ખાલી એક બેન છે એ પણ બહાર રહે છે. તો એમની ખેતી છે, ઘર છે, પણ એક કહેવાય ને ખોટો રસ્તો પકડે ને તો અંત આવે જ, આજે નહીં તો કાલે. તો એક જ દિવસે એક સિસ્ટર ને આજે છોકરાનું મરણ થયું ને એની મમ્મી એક જ દિવસે ઓફ થઈ ગયા હતા. અને લગભગ આજે 7 કે 8 દિવસ થયા છે. અને 8મા દિવસે છે ને આજે એ ભાઈ રોજ આવતા હતા. ખબર અમારે ત્યાં, કદાચ મેં વિડીયોમાં બતાવ્યા હશે, અમારા ઘરે ટ્રેક્ટર ચલાવતા હતા. તમે વિડીયો જોયા હોય જૂના. તો એ ભાઈનું આજે મરણ થયું છે. તો ટ્રેક્ટર ચલાવતા હતા, ડ્રાઈવર હતા, અને કાયમ અમારા ઘરે આવતા હતા. એટલે એમના મમ્મી નહોતા ને તેમ છતાં હું 2 ટાઈમનું જમવાનું એમને આપતી હતી, કામ નહોતા કરતા તેમ છતાં. અને મમ્મીએ કીધું હતું જ કે ભૂખ લાગે ને એટલે આવી જવાનું અમારા ઘરે જમવા માટે. તો એ આવતા હતા. ગઈકાલે નહીં આવ્યા, ખાલી રાત્રે જમવા માટે. અને સવારમાં 7:30 એટલામાં ખબર મળી કે રસ્તે પડી રહ્યા છે, એટલે કે આંગણવાડી સાઈડ પડી રહ્યા છે. અને મારી બી રિક્ષા પાસે પૈસા હોય ને એટલે ઘરે જાય. મને પણ પેપ્સી આપીને. તો આખું ઘર પરિવાર, મા બાપ એ ભાઈ બધા નશાના રસ્તે હતા. ખેતી છે એટલી બધી, ઘર છે, હવે કોણ રહેવાનું એ ઘરમાં? હવે એ ઘર તો આજે નહીં તો કાલે કોઈ રહે ને એટલે પછી ઢળી જ પડવાનું છે. અને ખેતી આવે ભગવાન જાણે, કુટુંબના છે કરે તો ઠીક. તો એવું કહી છે. એટલે રેખાબેન આવ્યા છે, સુનિતા આવી છે, પિંકીબેન તો ગઈકાલે જ બંદોબસ્તમાંથી આવ્યા છે. એટલે 2-3 દિવસ તારમાં ફરી આવ્યા હશે, એટલે એ નથી આવ્યા. જીજુ આવ્યા છે, એ પણ એ બાજુ જ છે. તો એટલા માટે આજે અમારા ઘરે જમવાનું નહીં બન્યું. તો અમારા ગામડામાં છે ને નહીં જ બનતું. જ્યારે લઈ જાય ગામની બહાર તો પછી નાહી ધોઈને નવું પાણી ભરીને બનાવે છે. તો પહેલાં સ્ટ્રીક એવું ચાલતું હતું, ના એટલે ના. પણ હવે જ્યારથી અમારા ઘરમાં છોકરા થયા ને તો છોકરાને કઈ રીતે સમજાય કે નહીં ખાવાનું, એટલે છોકરા માટે થોડું ઘણું બનાવવું જ પડે. તો સવારમાં મેગી બનાવી હતી. પાછા રાકેશ આવ્યા કે મને બહુ ચક્કર આવે છે, એમને મારાથી ના જવાય. તો પછી એમને પાછા બેસનના ચીલા બનાવીને ખવડાવ્યા. અને ચિલ્લર પાર્ટી હતી એટલે પછી થોડા વધારે જ બનાવ્યા હતા, બધાને એક આવી જાય એ રીતે. તો અત્યારે મમ્મી બધા એ બાજુ જ છે. તો લઈ જાય પછી નાહી ધોઈને પાણી ભરવું અને પછી જમવાનું બનાવું. તો રેખાબેન જીજુ બધા છે એટલે દાળ ભાત જ બનાવી દઈશ. તો ચાલો આવું કંઈ છે. તો હંમેશા નશો છે ને જિંદગી બરબાદ કરે છે ને આગળ પણ કરતો જ રહેશે. રહેવા દો, મમ્મી પપ્પા જાય છે. મમ્મી નહીં જતા, પપ્પા જશે. તડકો કેટલો છે, બીમાર પડી જાય. કઈ લઈ જાય? અહીંયા ભૂછાડ ના પાડે જેવું કરે. કોઈ કહેતું તો ના. બુલેટ
खेलते नहीं, सब बिगाड़ते हो। अरे बच्चे खड़े हो जाओ, मेकअप नहीं करो। चलो क्या लेगी छे? तो मेरा रूम सारा का सारा बिगाड़ दिया। तो છે ને દાળ મેં ગેસ પર મૂકી દીધી છે, ભાત ચૂલા પર બને છે, તો એકવાર ભાત બની જાય ને પછી મેં કુકર બહાર ઉઠી મૂકી દઈશ ચૂલા પર. બરોબર તડકો છે. તો રાકેશ ગયા હતા રાજપીપળા, મને એવું કે બુલેટ લઈને ગયા હશે, 4 વ્હીલ લઈને ગયા ને. તો બધું સામાન લેવાનું હતું ને એટલે પછી 4 વ્હીલ લઈને ગયા. कल आएंगे तेरे घर, ठीक है? શું ગાડી? બાય. એક દાદે એક બાજુ સાબડીમાં મૂકની પેકેટ ખાલી કરી ઉલટી શું કરવા કાઢવાની, સીધી કરીને કાઢવાની. આ મારી ફ્રેન્ડ છે ને, તો મામીને બધી વાત કેમ નહીં કહેતી? બોલ. મેં પહેલાં એને એવું પૂછ્યું કે ખીચડી બનાવી દઉં રૂહી, બપોરે દાળ ભાત ખાધું તો બીજું ના ખાય. પનીર લાવવા કીધું હતું પણ મળ્યું નહીં, વહેલા ગયા હતા એટલા માટે. પછી સારું એવું કીધું, પછી દાદીને પૂછે દાદી શું બનાવો છો? આવી ફ્રેન્ડ ના ચાલે, હા ને? કે ચાલે? ના ચાલે ને, બધું કેવું પડે. મામીને તો ફ્રેન્ડ કહેવાય. ના ભાવતું હોય તો મામીને કહી દેવું પડે, તો મામી જે ભાવે તે બનાવી આપે. એવું હોય ને?